સોમા હા બોલ પીટુ. આ તો ખાવા જાવ આપણે. ચમ અરે ઘેર ખા ઘંટા રોજ બટાકો ડુંગળી રોજ બોલે બટાકો ડુંગળી. આ ડુંગળી કાઢવા રોજના રોજ ખા ખા કરવા આ તો બને નહીં પુઆતું. આપણો નહીં એમ ગમતું જ નહીં ખાવ પણ શું કરવું પડે ઘેર મજૂરી. કઈ કર. હા તું તા કાકા પૈસા લાય હા. હું મારા કાકા કાન લાવું. એમ હાલ તારે કોઈ પડ્યા નહીં. માકન તો કોઈ નહીં. મને તો મારા કાકો નહીં આલી. ચમ નહીં આપી. આ ખાવાનું કે ના ઘેર ખાવાનું નહીં એમ જ કે એ તો બહારનું ખાવા નહીં દેતા. તો કોક કરીએ હે. હા કોક કરીએ. મને તો મારા કાકો આપશી. આપશી છે તારા કાકા કાની લેતો ખરા. પણ તું તા કાકાને પૂછ કે. હા હું પૂછવું ખરા આલી તો. સારું. હોન આ જો કુકરી સાક્ષી પૂરા. વાત તો સાચી હે. તો તાણ લેડ હેડે હેડજે ફટાફટ. કે આ તો આપણે છીએ આપણે ઓછી ઓટોડી ને આપણે હોય જી આ બાજુમાં છીએ આપણે બાજુમાં ને આગળ તા વળકમાં ગજાનંદ ગજાનન ઈ જાવું કે આપણે આનંદમાં જાવું હોય. ના ગજાનન માં જાય. ગજાનંદમાં સારું ખાવાનું બને ને હા લેડ તાણ. લેડ હવે પૈસા હું સેટિંગ કરવું પડશે. પૈસા તો લાવીએ. હું કીધું છો માં હું લાવે તું લાવજે પણ હું કોઈ મફતી હું નહીં ખવડાવું. ભાઈ બંને નહીં ખવડાવી મફતિયું. ભાઈ બેન ખાવામાં શરમ ના હોય કઈ દો પેલે. આ ભેટી તમને ખવડાવી ઘેર આવીને દેવા. ડુંગળી બટાકો ખાઈ જાય. આ ડુંગળી બટાકો ખાય ખાઈને થાશે એટલા ખાવા હોટલમાં કીએ તને. ડુંગળી હોટલ નું તો હું ઘણી વખત આજ ભાડું જ છું. લેડ તો તો આપણે આપણે પૈસાનું હેડ. આમ તો આપણે જો કઈ ખાઈએ હારું તો કોક ના લગન હોય કે તો કોક નું કોક હોય ને અવસર બવસર તાણે જ આપણે ભાડીએ. આ એ તો કહું તાર હું. કાકો તારો કાકો ને મારો કાકો ખબર તો કેટલો કંજૂસ છે. કંજુ વાત થોડી મેલ મારો કાકો એટલે. મારો વાત થોડી એટલો કંજુ છે ને કે વાત થોડી મેલ તને ખબર નહીં. હા પાય નો શાપ રાખો પાય નો. કાકા ઘડિયાળ હોના ની તું હોના ગયો ખાઈ લે હો. એ બે તું ચોરી કર હું ચોરી કરવા સાત આલવો પડશે. હું આપું. હું કરી ખબર અરે ઊંઝાઈ ઘેરી નીંદમાં ઊંઝાઈ છે બરાબર. સુખ સની કને જઈ હવે હાચવી ગાડી લીધી અને ચાર પાંચ દાડો ને તો પાર્ટી ને ખાવાનું થઈ જાય. હા વાત સાચી. અને હેડજી જલ્દી જેમ જેમ ઉઠી જાય તો ડોહો તને ખબર ડોહાની. ગમમાં હેર્યા ઊંચાઈ પાછા. હા પૈસા ચેલા ફેવરી ખબર હોના ને ઘડિયાળો પહેરી. સોદીની તો જો બેટી તો જેમ તેમ કાઢી લો. અસલી કે નકલી? અસલી જો લે હોનાનું બધું. આ હોનાની જો કોટા હોના નહીં તો જો. હા, જો. આ ફોન ને આમતા જ ફોન ગઈ આવતા 5-6 અઠવાડિયે વેટ તો થઈ ગયો ખાવાનો. ઘેર કીધું જતી હોય અમારા દોસ્તારને ખાવાનું હોય આપણે હોટલમાં ખાવાનું તો હોટલનો ઘેર ખાવાનું છે તો ઘેરથી બહાર નહીં ખાવ તો આપણે પા જલ્દી ફોન જઈને આવતા આપણે. હું ખાવો પડી કરે એ હોટલમાં પનીર ટીકા સેવ ટમાટર. ના મારે તો દાળ બાટી ખાવી. દાળ બાટી રોજ રોજ શું ખાવાની હોય. દાળ બાટી તો શું ખાવાનું દાળ બાટી ઘેરે આપણે દાળ નહીં ખાતા. એ તો ચોક લગન ખાવાનું તો પણ કરશો પણ હેડવાન કરજી હેડ. હા કોઈ બપોરોની ઊંઘ આવી છે કોઈ ઊંઘ આવી છે અને તમે જુઓ તો હા બપોરે વાયરો એક નંબર હતો. એટલે હાથ ચમ ફોરો લાગે. એટલે આ ઘડિયાળ ખોવાઈ ગઈ છે કહું. એટલે આ લે શું થઈ ઘડિયાળ એટલી વારમાં. એટલે મારો તો 70-80 હજારની ઉઠી રહ્યા. એટલે પેલા ગેમરજીને પહેરવા હાલવાનું કહેતા હતા એટલે લઈ જવાનું એ તો ચોરી નહીં કરી ગયા. મારે એનો જોડે જવું પડશે. મારે તો 70-80 હજારનું નુકસાન આવી ગયું છે મોટા પાયે. અને લઈ કોણ ગયું છે મારા ઘડિયાળ વગર એક વખત જોઈ લે આજે. ચંપલ બંપલ લેચાઈ નહીં થઈ ગયું છે લે આ ઘડિયાળ. બરે છે આટલામાં તો જોવા દે પડી ગયું હોય તો આ બેસો લઈ જાવ એક તો. ના બેસો નહીં. બાપાજી ટેન્શન આવી ગયું છે મગજ ઉપર. હા મારું તો 80 હજારનું નુકસાન થઈ ગયું છે. ટેન્શન ખૂબ આવી ગયું છે. ચિયો ચોર હશે એવો તો પેલા ગેમરજીને પૂછવું પડશે કે પહેરું કરતા હતા કા તેરા તો નહીં લઈ ગયા કા. એ જઈને પૂછું આમ પાછા વાત આમ આ કોઈ નાની રકમ તો હતી ને આપણા જોડે. રીસે બળતા લઈએ ગયા હોય એના કાં જવા દેજે સુખ શાંતિ. મારી 80 હજારની ઘડિયાળ જતી રહી. 80 હજારની હતી અને એ હોનાની
ચોર હાથમાં આવે તો મારી નાખું. અલ્યા વાલ્યો ચમ રોતરો થાય કોઈ ડોશી બી જતી નહીં હારી દિવાળી ના બગડા હારું મારે નાકા મારો ડોશી 2 વર્ષથી ત્યાં કે આ ડોહા આપણે દિવાળી ફરવા બેરને આ વખતે જેસલમેર લઈને ફરવા જવાનું તું ડોશીને મારે મન લાગે વાલ્યો દિવાળી હોમી લાવે એવું લાગે મને મારે પૂછવું પડશે જેમ કે ચમ રોતો જાય છે આ દિવાળી હોમી ના આવે ને મારો ડોશી વળી રિહાઈ જાય આવતી દિવાળી કઈ આવે છે કે તાર તો જીવા કે મરી જાય મને એવું ખબર મારે વાલ્યાને પૂછવું જ પડશે હા પૂછવું પડશે કોઈ ડખા તો કર્યા જ છે લગભગ વાલ્યા એમની વાલ્યો રોતો ના જાય મારા મન તો લાવીને ડોશી બીમારી હતી જતી નહીં રહી કે એવું જ લાગે પૂછવા દેજે લેડ હા પૂછવું જ પડશે ગેમરની જોડે જવું જ પડશે. અલ્યા ચમ રોતો જોઈએ અલ્યા દુશ્મન, અલ્યા દુશ્મન તું ના કોઈ જો તારા જોડે જ આવતો તો. ચમ મારા જોડે અને હું કહું હા ડોશી ભાઈ જતી રહી કહું રોતો જોઈએ ડોશી નહીં જી લ્યા. આ હોમી દિવાળી ના બગાડી અમારી પા ડોશી નહીં જાય. નકા મારામાં ડોશી બેન ફરવા જવાનું જેસલમેર અલ્યા જેસલમેર તો જાઓ, મારી હોનાની ઘડિયાળ ચોરોણી છે. કઈ અત્યારે કેટલા વાગે હમણાં બપોરે ઊંઝો તો કોક ચોરી ગયું છે. હા એવી તો હું ઊંઘ રાખો દે કોક હાથમાં ઘડિયાળ લઈ ગયો મને તારા ઉપર શક છે. છે મારા પર શક તું નતો કહેતો મને પહેરવા આલજે. હા એટલા લેવા આવતો તા કને મારી ઘડિયાળ ચોરણી. મારી હા હું શોખન જો મેં તા ઘડિયાળ લીધી હોય તો તું હાહુની શોખન આ સાઈડમાં રાખ. અને મેં તારા ઉપર આટલો એવો તો હું ગુનો કરે તેથી આવો વિશ્વાસઘાત કરે મારા અલ્યા, ઉપર. નહીં વિશ્વાસ કરે વાલ્યા વિશ્વાસ તો રાય ત્યાં ભાઈ બંધ વિશ્વાસ નહીં રાખતો તું આવી ભાઈ બંધ એવું કોમ ની મારી ઘડિયાળ 80,000 ની ઘડિયાળ હતી હોનાની. અલ્યા ભાઈ મેં નહીં લીધી લ્યા લીધી જ છે તું એ. હું તેટલા જ તારા જોડે આવતો હું જા દે ઊંઝો એ ઘડિયાળ પહેરેલી હોય તો પેલા તો લાપાવું થોડો. સાબુત કે મેં લીધી તારી ઘડિયાળ હા હું સાબુત મેં ઘડિયાળ લીધી સાબુત એટલે જો હું ઊંઝો તો ઘડિયાળ કઈ ચોરાઈ છે મને જ ખબર નહીં. હા તાણ તો એવી તો ઊંઘો રાખો તમારા હાથમાં ઘડિયાળ કોક લઈ જાય ને મારા પર આરોપ નો છે તું યાર પણ હા મને તો તારા ઉપર જ શક જાય કે તું નતો કહેતો. હું કહેતો એટલે તારે લેવા આવતો હતો તારા કને હવે કોઈ વસ્તુ તને ના મળે. આથી આપણી બેની ભાઈબંધી છૂટી હા હા છૂટી બરાબર હા આવો વિશ્વાસ ભાઈ પર વિશ્વાસ રાખતો કરવાનું ભાઈબંધી રાખીને હારું હારું હેડ મારે તારી ભાઈબંધી ને તું ઘડિયાળ તો હું તારા પાસેથી લોઈ હા ના મેં લીધી તો લે તું હું તો લીધા છે નહીં છોડું ઘડિયાળ. એ તો બી કહેવત નહીં ઘડિયાળ કીધા આમી ભાઈબંધી કદી રખાય જ ના છેલ્લે એવન વાળી બતાવી છે એટલે આ ગરીબોની ના રખાય. ગરીબો રહ્યા ને ઈવન તો હવે હું કેવું મારે. વિશ્વાસ રખાય તમારે કેવું પર તો ના રખાય આ પૈસા મોલ પર ના રખાય આવું કરો પણ જા રે જા ગદ્દાર જા રે જા આથી તારી મારી દોસ્તી તૂટી જા ગદ્દાર जमरजी दोस्त ने जो मैंने तुमको दोस्त माना था तू तो गद्दार निकल गया. मारी 80,000 ની ઘડિયાળ ચોરી ગયો હેલે ચોર. એકલા પડ્યા મઉ થઈ ગયું એકલો તો આ બધા ઝાપટા કરનારે આ તો ગમો અનિશામથી બોલતો નતો એટલે આ તો ગોળાં કે હવે આવો હવે ઝાપટા કર ના છોડ્યો આ તો પૈસાનો પાવરથી પેલો કરતો એટલે પણ આ ઝાપટા ગુના છોડાવતો એકલો એક આફીસ હાવત આ હાવત ને સમજ્યું બધા આ તો આવી તો મેં લવાંગ કે ગોળાં જેને આવું ઝાપટા વગર ના છોડવો હતો આ તો વાલજી સામે કોઈને બોલતો હતો એટલે એ વાલજીઓ જો ઠેલા મારે વાલજી કે તારે લડવો તો આવજે રો આ ગાડીઓ ફેવર્યા એમાં પાવર કરવા માંડ્યા પણ હવે ખબર પડે એટલે ગરીબ હતો પણ તો એમ કઠણ કાળજા વાળા ગમે ત્યાં ભીડવું ને ભીડાઈ જતો હવે ચા ફરી જોઈએ હવે તો કોઈક મારીને ઘેર છોડ્યો ઉતાર દે ઊંચા વાતથી બોલીની પૈસા ખાઈ નોખશી એટલે જ કે હવે આવો કે વાલજીંગી તમે તો કુના પાવરથી તમે ફરતા હતા એટલે હાવા જતો એટલા હાવા જતો પૈસા પાવર બતાવે મને એટલે તારા પૈસા જ્યાં થેલા મારે જા લઈ જા તારી જરૂર નહીં મારે હવે આવો વધો નહીં હવે એકલો જ કાફી આ બંકો અલ્યા ગેમરજી તો મોનતા નહીં. ગેમરો તો હા મોનતો નહીં પણ ગેમરજી નહીં લઈ જાય તો કોક લઈ જ ગયું છે પણ મારું કરવું પડશે ખબર ઓનું કોક તો નિરીક્ષણ કાઢવું જ પડશે. હા મારા બનાસકાંઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ